ડીસામાં ભવાની મેકઓવર દ્વારા વન ડે સેમિનાર યોજાયો। હાસ્ય કલાકાર ગુજ્જુભાઈ અને વાહતાવાદી પણ ઉપસ્થિત રહ્યા। ડીસામાં જલારામ એક્ઝિબિશન હોલમાં ભવાની મેકઓવર દ્વારા મહિલાઓ માટે વન ડે સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમ ભવાની મેકઓવરના માલિક લક્ષ્મણભાઈ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો। મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના પગે ઊભી રહી શકે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓનર લક્ષ્મણભાઈ દ્વારા પ્રેક્ટિકલ વર્કશોપ અને માર્ગદર્શન સાથે કાર્યક્રમ સફળ રીતે પાર પાડ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વર્ષાબેન, ભાવેશભાઈ પઢિયાર, ગુલાબગીરી, હિતેશભાઈ ગેહલોત, કાર્તિકભાઈ માળી, વિક્રમગીરી, એએમ ગરબા ક્લાસીસના ઓનર અંકિતાબેન માળી તેમજ સોશિયલ મીડિયા ફેમસ હાસ્ય કલાકાર ગુજ્જુભાઈ અને વાહતાવાદી પણ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે હાજર મહેમાનોને લક્ષ્મણભાઈ દ્વારા ફૂલહાર તથા ભવાની મેકઓવર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહિલાઓની મોટી સંખ્યાએ હાજરી આપી હતી અને જલારામ એક્ઝિબિશન હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો। અંતે લક્ષ્મણભાઈએ જાહેરાત કરી હતી કે જે મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહી ન શકી હોય તેમણે ડીસાની ભવાની મેકઓવર શોપની મુલાકાત લઈ શક્યતા લાભ લેવા વિનંતી પણ કરી હતી। જેમાં ડીસામાં આવેલા સૌથી મોટા એએમ ગરબા ક્લાસીસ પર હાસ્ય કલાકાર ગુજ્જુભાઈ અને વાહતાવાદી અને તેમની ટીમ સાથે ક્લાસીસના ઓનર અંકિતાબેન માળીની મુલાકાત લીધી હતી, જેમાં આનંદની સાથે ગરબે ઝૂમી ઉઠ્યા હતા। તો જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા।